ઘણાય વર્ષો પહેલા એક ટાણે અમદાવાદમાં એક જુવાનિયો રહેતો. એનું નામ ગુલતાન. ગુલતાન એક સીધો સાદો બ્રોકર હતો. 2-2.5% બ્રોકરેજથી પોતાનું ગુજરાન હલાવતો. પણ ઈસવીસનને 2006ની તેજીમાં એણે ખરીદેલી જમીનના ભાવ એવા વૈધા કે જોત જોતામાં 2% બ્રોકર ગુલતાન રિયલ એસ્ટેટનો કિંગ બની ગયો. અમદાવાદને પોતાની આઇટમ કહેતો. એના રસ્તાઓ ને બિલ્ડિંગો હારે જાણે એને જન્મની પ્રીત હતી. ને પોતાની આ પ્રિયતમા પર નકામા ઉજરડા ન પડે ઈ હાટું એણે અમદાવાદના હંધાઈ વિસ્તારોને પોતાના બ્રોકર ભેરુવામાં વેચી નાખી. બોપલ અને શિલજ તમે રાખશો. સરખેજ અને સાણંદ તમારી પાસે રહેશે. વટવા અને ઈસનપુર તમે રાખશો. તો ગુલતાનભાઈ તમે શું રાખશો? હું આમ તો આખું અમદાવાદ મારી જ આઈટમ છે, પણ અત્યારે હું નારોલ અને નરોડા રાખીશ. પાછો સ્વભાવે ગુલતાન ઘણો ઉદાર. ગરીબી જોઈને એનું હૈયું ગરમીમાં આઈસ્ક્રીમ પીગળે ને એમ પીગળી જાતું. દુઆમાં યાદ રાખજો. ને ગરીબ એક્ટરો ને ડિરેક્ટરોને એને રોજગાર મળી રહી ને એ હાટું અર્બન ગુજરાતી ફિલ્મ બનાવતો. આમ તો પાછો લાગણી વાળો ને, પણ એ ખાલી ને ખાલી રોકડાથી વેપાર કરતો. ચેક જાણે એને આમ કડવાનો ધોડતા હોય. નામ રોકડા, પૈસા રોકડા, એટલે એના લાખો ચાહકોએ એનું નામ પાડી દીધું ગુલતાન રોકડા. ગુલતાન રોકડા જિંદાબાદ, ગુલતાન રોકડા જિંદાબાદ. પણ એક દી એવી ઘટના બની, એવી કરુણ ઘટના બની, એવી હાંજા ગગડાવી નાખી એવી ઘટના બની કે ગુલતાનની દશા અને દિશા બે ફરી ગયા. 8 नवंबर 2016 की रात्रि को 12 बजे से वर्तमान में जारी 500 रुपए और 1000 रुपए के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे. જે લોકો એની વાહે ફરતા હતા એને વાહો દેખાડવા માંડ્યા. હવે આની વધારે જરૂર પડશે. ને જે લોકોની મદદ કરતો તો એમની મદદનો આજે પોતે મોહતાજ થઈ ગયો. ગુલતાને બહુ ટ્રાય મારી, બહુ હવાતિયા માર્યા પોતાના રોકડા વાપરવાના, પણ છેવટે તો જે થવાનું હોય એ જ થાય ને. અરે બેટા, આ શું થઈ ગયું? કાકી હવે મારા તમને દુઆ દેવાના વારા આવી ગયા. હાલે બેટા, હવે તું મને દુઆમાં યાદ રાખજે. તો મિત્રો, બેંકની લાઈનમાં ઉભો તમે કંટાળ્યા છો તો યુ ગુચ્છુ તમારા એન્ટરટેનમેન્ટ માટે હંમેશા હાજર છે. સંપૂર્ણપણે ફ્રી છે. તો પછી બેંકમાં ઊભા તમે મોબાઈલ કાઢો અને વિડીયો જોઈને મજા કરો. અને હા, ગુલતાન રોકડાની જેમ કેશલેસ થઈ જાઓ એની પહેલા કેશલેસ ટ્રાન્ઝેક્શન્સ શરૂ કરો. સાહેબ, પેમેન્ટ માટે આવ્યો છું. 1000 રૂપિયા ચાર્જ. આ વિડીયોને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ પણ કરો. આમાં લે કામ લાગશે. હા, ફરી હા પતિ આ તો નીકળો. 3:30 થયા છે અહીંયા. બધા સ્ટુડિયો જુઓ બતાવો બધા ઘરને સ્ટુડિયો બનાવે છે. મારા નીકળે હજી